શહેરના પૂર્વ મેયરની આગામી 6ઠી તારીખે 75મા જન્મદિન નિમિત્તે દર્દીઓના લાભાર્થે રક્તદાન, નેત્રદાન સહિતના કેમ્પો આયોજિત કર્યાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રમુખ, શહેરના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા એવા દલસુખભાઈ પ્રજાપતિનો આગામી 6ઠી એપ્રિલના રોજ 75મા વર્ષમાં પ્રવેશનાર હોય સમાજને સહાયભૂત થવા સવારે CK પ્રજાપતિ વિદ્યાલય ખાતે મહારક્તદાન કેમ્પ, નેત્રદાન કેમ્પનું આયોજન કરાયું છે. ત્યારે બીજી તરફ સમાજ સેવાને વરેલ દલસુખભાઈના 75મા જન્મદિને રક્તતુલા કાર્યક્રમ ઉપરાંત પત્રકાર પરિષદમાં તેમણે નેત્રદાનનો નિર્ધાર કર્યો હતો. સાથે સાથે તેમણે વડોદરાવાસીઓને ઋણ ચૂકવવાનો મોકો હોવાનું જણાવ્યું હતું. હવે જયારે 74 વર્ષ પૂર્ણ કરીને 75 વર્ષનો પ્રવેશ માટે જે સંસ્થાઓ ગુજરાતમાં આવેલી છે, ગુજરાત ખેડૂત મંડળ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ, અમારું એજ્યુકેશન ટ્રસ્ટ આવી 12 સંસ્થાઓ મળી અને આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે. આ કાર્યક્રમની પાછળ હેતુ એ છે કે વડોદરા શહેરે મારા જીવનમાં ઘણું આપ્યું છે, કારણ કે મારી જન્મભૂમિ અહીં છે, કર્મભૂમિ અહીં છે અને આ શહેરના નગરજોને ખૂબ પ્રેમ આપ્યો છે અને એમનો સહકારથી આટલા સુધી આપણે પહોંચી શક્યા છીએ. ત્યારે આ વડોદરા શહેર માટે મેં હમણાં જ જાહેરાત કરી, આપણે સૌએ સાંભળીએ છીએ કે પહેલા વડોદરા શહેર માટે તમામ નાતના લગ્ન થાય, કારણ કે ગુજરાતમાં 65,000 સુધી લગ્ન અમે કરી ચૂક્યા છે, પરંતુ વડોદરા શહેરમાં તમામનો નાત, જાત, ભેદ ભાત સિવાય લગ્ન થાય અને કોઈ કન્યાના હાથ પીડા થાય, કોઈને ખોળું વેચવું ના પડે, કોઈને લોન ના લેવી પડે અને કોઈને મકાન ના વેચવું પડે, એવા દીકરીઓ હોય જે બુજાતા હોય છે અને એના લગ્ન વિનામૂલ્યે કરવાનું ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ટ્રસ્ટે હમણાં જ અમે જાહેરાત કરી છે અને એ કાર્યક્રમ અમે કરવાના છે. બીજો કાર્યક્રમ અમારો એ છે કે જયારે આ બ્લડ બેંક અમે 1000 જેવી આ રક્તદાનની આ યુવાનો પાસેથી રક્ત મેળવીને એમને આપવાના છે, ત્યારે એમને માવજત કરવા માટે, એને સાચવવા માટે પણ આ ચતુરભાઈ ખોડાભાઈ ટ્રસ્ટ તરફથી 51,000 રૂપિયાનું ચેક અર્પણ કરવાના છે. મારું જીવન ભગવાન રાખે ત્યાં સુધી રહેવાનું છે, ભગવાનના ધામમાં દરેકે જવાનું છે. ત્યારે મેં મારા પરિવાર સાથે બેસીને નક્કી કર્યું કે મારા જીવતા મરણ પછી પણ મારી જે આંખો છે એ કોકને દેખતી કરે, એના માટે એ ચક્ષુદાન કરવાનું નક્કી કર્યું છે. કેટલી દાન છે, જે દાન છે, આ પણ અમે એ કરવાના છે. આવી અનેક પ્રવૃત્તિઓ જે છે આપણા જીવન પૂર્ણ થયા પછી બીજાને ખપ લાગે એ કાર્ય અમે કરવા માંગીએ છીએ.